માધવપુરના મેળામાં ગીતાબેન રબારી અને રાજ ગઢવી જેવા દિગ્ગજ કલાકારો આવશે તો નોર્થ ઈસ્ટ અને ગુજરાતના અનેક કલાકારો પોતાની કલાના કામણ પાથરશે। ત્યારે આ અંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી તેજલબેન ચૌહાણે રૂપરેખા જાહેર કરી હતી। નમસ્કાર। ચાલુ વર્ષે માધવપુર મુકામે મેળાની અંદર લગભગ 600 જેટલા કલાકાર પરફોર્મન્સ કરવાના છે। 270 કલાકાર નોર્થ ઈસ્ટના છે, 270 કલાકાર ગુજરાતના લોકલ આર્ટિસ્ટ છે અને 60 જેટલા તુરી બારોટ કલાકારો આ સમગ્ર મેળા દરમિયાન પરફોર્મન્સ કરશે। મેળાના પ્રથમ દિવસે 27 તારીખે નોર્થ ઈસ્ટના તથા આપણા ગુજરાતના કલાકારો ગ્રાઉન્ડ કોરિયોગ્રાફીમાં નૃત્ય નાટિકા કરશે। ત્યારબાદ આપણા ગુજરાતના જે સ્થાનિક લોકનૃત્ય છે એની પ્રસ્તુતિ થશે 30 મિનિટ અને ત્યારબાદ ગીતાબેન રબારી એમનું પરફોર્મન્સ હશે। 28 તારીખે આ પ્રમાણે પરફોર્મન્સ થશે। ત્યાં રાજદાનભાઈ ગઢવી અને મયુર દવે કલાકારો હશે સિંગરમાં। 29 તારીખે શ્રી ઋષભ આહિર અને એમનું વૃંદ ડાયરાનું પરફોર્મન્સ કરશે અને 30 તારીખે શ્યામ સબદ ગ્રુપ મરન ત્રિવેદી એનું ગ્રુપ કાર્યક્રમમાં ડાયરાની પ્રસ્તુતિ કરશે। રોજે રોજ ગુજરાત રાજ્ય તથા નોર્થ ઈસ્ટના કલાકારો દ્વારા નૃત્ય નાટિકા અને કાર્યક્રમની પ્રસ્તુતિ થશે અને ગુજરાતના જે સ્થાનિક લોકનૃત્ય છે કલાકારો છે એમની પણ દરરોજ 30 મિનિટ સુધી કાર્યક્રમની પ્રસ્તુતિ